व्याल मुखग्रास त्रास निर्णास हेतवे श्रीमद् भागवतम शास्त्रम कलो किरेण भाषितम। अने एक काળ रूपी सर्पना मगरना मुखमांथी जो बचવું હોય ને પછી હું હોય કે તમે કોઈ પણ હોય હો તો એક જ ઉપાય છે અને શ્રીમદ ભાગવતજીનો છે। જો બચવું હોય તો અને ખરેખર બધા ભાગ્યશાળી છો કે તમે ચૈત્ર માસમાં જે જીવો ક્યાંક કોકને કાંઈ ખૂટતું હોય ક્યાંક આ જગ્યામાં સંચરતા હોય આ ગામમાં સંચરતા હોય તો એ મોક્ષના માર્ગે જાય। एक कथा छे अष्टम स्कंद में आवे छे रघुकुळ ना कुळ नो एक राजा छे ए आजे पण आकाश नी अंदर में लटकी रह्यो छे। एटले मोक्ष मळी जाय एवुं कई नक्की नथी हो। हाँ तो बहु अघरू छे पण हाँ जो आवी कथाओं सांभळीए ने तो कदाच जे जीवना माटे करी रह्या छे ई तो जीव छूटी ज जाय पण आपणे पण 100 वर्ष पूरा करीए ने तो आपणा पण जीव छूटी जाय हो। हाँ आ परमार्थ अने स्वार्थ बे आमा छे। अने कीधुं छे काल व्याल मुखग्रास त्रास निर्णास हेतवे एमांथी बचवा माटेनो उपाय मात्र ने मात्र श्रीमद भागवतजी छे। अनेक दृष्टांत आप्युं छे। मारे तमने कथा कहेवी छे तो दृष्टांत आपवुं पड़े ने એટલે સુતજી છે શૌનક ઋષિને દૃષ્ટાંત આપી રહ્યા છે। શું કહે ખબર છે કે ગંગાજીના કિનારે सभा बैठी छे आगळ बैठा छे परीक्षित महाराज अने सुखदेवजी बैठा छे व्यासजी पण बैठा छे पराशर ऋषि पण बैठा छे। એટલે હું તમને જ્યાં 3 નામ બોલ્યો ને સુખદેવજી વ્યાસ અને પરાશર એ 3 પેઢી છે હો। દીકરો બાપ અને દાદા आ बैठा छे त्यां अने असंख्य ऋषि मुनिओ बैठा छे अने दृष्टांत आप्युं छे। असंख्य ऋषि मुनिओ बैठा छे अने दृष्टांत आप्युं छे के त्यां छे अमृतनो कुंभ लईने अने एम कहे छे के हे परीक्षित अमे तमने एवं अमृत पाई दईए कि जेनाथी तक्षक आवीने तमने कदाच दंश मारे ने तो पण तमारो मृत्यु न थाय। अने एवं कहेवाय छे के सुखदेवजी महाराज की सामे परीक्षिते जोयुं छे हो કે ગુરુજી મારે શું કરવાનું હે ગુરુદેવ મારે શું કરવું। ત્યારે સુખદેવજી કહે છે રાજન તારી પાસે 2 વિકલ્પ છે। એક કથા રૂપી અમૃત છે અને એક અમૃત જે દેવતાઓ લાવ્યા ને એ છે। તારે કયું પીવું છે આમાંથી? નિર્ણય તારે કરવાનો છે। ત્યારે કીધું ગુરુદેવ જો આટલી ખબર મને પડે એનો મને ભેદ તો સમજાવો। અને કીધું છે इतना भेद गुरुजी ये हमको बताओ समझ पकड़ गुरु मोरी भैया रे। इतना भेद गुरुजी
જો કેવી વાત પૂછી છે ખબર છે કે જલ કેરી મછલી એ જલમાં વિયાણી જલ કેરી મછલી એ कहाँ से ये पधराया रे हो जी अरे इतना भेद गुरु जी हमको बता दो ये समझ पड़े गुरु मोरी प्रिया जो जलनी मछली છે ને માછલી એ જલમાં જ વ્યાય છે પણ એમાં કોઈ ઈંડું પધરાવવા જાય છે ત્યાં કોઈ જાય છે ભલા માણસ અને શું કીધું ખબર ઈ રે ઈંડામાં એ ચિંતાનો તા ભાઈ રે ઈંડામાં એ ચિંતાનો તા ભાઈ એ પવન માં કહા સે पधराया रे ओ इतना भेद मुझे समझ गुरु मोरी प्रिया હે ગુરુદેવ આ મને થોડી ખબર છે કયું અમૃત મારે પીવું જોઈએ તો કે રાજન એક અમૃત તને દીર્ઘજીવી બનાવશે અને એક અમૃત તને દિવ્યજીવી બનાવશે દીર્ઘ એટલે લાંબુ આયુષ્ય અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ નાગ જેટલું આયુષ્ય તને મળશે અને એક તને દિવ્ય જીવી બનાવશે તને દિવ્ય આત્મા બનાવશે તો કે ગુરુજી આપણે એક કામ કરીએ તો આ જે અમૃત દેવતાઓ લાવ્યા છે ને એ નથી પીવું તમે મને કથા રૂપી અમૃત આપો